હા બસ. હવે અડધો ક્લચનું થોડું એક્સિટર, બહુ વધારે એક્સિટરની જરૂર નથી. નોર્મલ એક્સિટર આપવાનું, નોર્મલ અડધો ક્લચ રાખવાનો, જ્યાં સુધી તમારો ક્લિયર રસ્તો ના થાય ત્યાં સુધી. ક્લિયર થાય પછી આખો ક્લચ છોડીને રેસ થોડો વધારવાનો, અને પછી પિકઅપ થાય એટલે પાછો બીજો કરવો હોય તો કરાય. હા, અત્યારે ક્લચનો બ્રેક 2 દબાઈ રાખો કે ગાડી ઊભી રહી છે ને, સિગ્નલ બંધ છે અત્યારે. સિગ્નલ ખુલે એટલે જવા દેવાનું. ક્લચ ઉપાડો, ક્લચ ઉપાડો, એક્સિટર, ક્લચ ઉપાડો, ઉપાડો ઉપાડો ઉપાડો, એક્સિટર રાખો, છોડતા નહીં, એક્સિટર રાખો. જવા દો જવા દો જવા દો જવા દો જવા દો. હા બસ, સરસ સર, બસ આ રીતે. હવે ધીમે ધીમે ચાલવા દો. ખ્યાલ આવી ગયો ને? ક્લચ ઉપર જેટલો એક્સિટર ક્લચ ઉપડે એટલું એક્સિટર આપતા જવાનું. એટલે ડાબી બાજુ સાઈડ લાઇટ ઉપર કરી દો. તમે જેટલો ક્લચ ઉપાડતા જાઓ એટલું એક્સિટર મળે ને તો શું ગાડી બંધ થવાનો ચાન્સ ના રહે. એટલે શું છે કે ઉપાડવી હોય ને એટલે શું છે કે ગાડી બંધ ના થાય એટલે એક્સિટરનો સપોર્ટ છે. બાકી વગર એક્સિટરે આપણી ગાડી તો ચાલે જ છે. ખ્યાલ? જવા દો. ક્લચ દબાઈને બીજો, ડાબી બાજુ બીજો, ડાબી બાજુ પાછળ. જવા દો, ઉપાડો ક્લચ, જવા દો જવા દો દીદી. ક્લચ ઉપાડો, આખો ઉપાડ લો. ક્લચ ઉપર પંજો રાખવાનો, સાઈડમાં ખેંચી લો પાછો, આખો ઉપાડ લો. હજુ પાછો, આમ પાછો રાખવાનો પંજો. બસ આમ બહુ ઉપર ચઢાવી નહીં દેવાનો પગ. પેડલ ઉપર આગળ પંજો જ આવવો જોઈએ, સ્લો. રેસમાં આપનો સેકન્ડ ગિયર છે એટલે બહુ પિકઅપ નહીં લે. ખ્યાલ આવે? જવા દો. આપો એક્સિટર. આપો. પછી 20 ઉપર જાય તો ત્રીજો કરવાનો. જો અંદાજથી જ ખબર પડે. સ્લો લેફ્ટમાં ક્લચ દબાઈને ત્રીજો કરો. હવે ક્લચ દબાવો, આખો એક્સિટર છોડ દો, ત્રીજો આગળ. બસ જવા દો, સીધી સીધી જવા દો. ચાલતે જ ગામમાં થઈ. હા, બધા અલગ અલગ રોડ, બધા રોડના ટ્રાફિક અલગ અલગ થોડો ખ્યાલ આવે. હા બસ. હવે થોડી લેફ્ટમાં રાખો, ગમે તે એક લાઈન. હા બસ, ધીરે ધીરે. પછી થોડું એક્સિટર ઓછું એ કરતા રહેવાનું. એવું નહીં કે બેઠું દબાઈ જ રાખવાનું એક્સિટર. હા, પ્લસ માઇનસ કરતા રહેવાનું.